ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोऽमीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सौपदान्तिकं। वन्दे अहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरुना वैष्णवांच श्रीरूपां साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। आराध्य भगवान् व्रजेश तनयस्तधाम वृन्दावनम् रम्यकाचिदा उपासना व्रजवधूवर्गे यो कल्पिता श्रीमद्भागवतं प्रमाण अमलम् प्रेमापुमर्थो महान् श्री चैतन्य महाप्रभु मतैदम् तत्रादरो न परा। हरे कृष्ण।
તો મંગળવારના આ સત્સંગમાં ઉપસ્થિત થયેલા સૌ સત્સંગ પ્રેમીઓનું, કૃષ્ણ કથા પ્રેમીઓનું સ્વાગત છે, અભિનંદન છે અને બહુ ધન્યવાદ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે એકવાર એક ભક્ત કૃષ્ણદાસ એવું નામ હતું, એ કૃષ્ણ કથા સાંભળવા માટે આવ્યા. તો મહાપ્રભુ કીધું કે હે કૃષ્ણદાસ, તમને રામાનંદ રાય કૃષ્ણ કથા સંભળાવશે. મિશ્ર હતા, હું નામ ભૂલી ગયો. એ બ્રાહ્મણ હતા. રામાનંદ રાય કાયસ્થ હતા કે એવા નીચા કુલના હતા, પણ બ્રાહ્મણને રામાનંદ રાય પાસે મોકલ્યા. એટલે તો ત્યાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જે કૃષ્ણ કથા રુચિ સે ભાગ્યવાન. જે વ્યક્તિને કૃષ્ણ કથામાં રુચિ છે એ જ આ જગતનો ભાગ્યવાન વ્યક્તિ છે. હાલાકી અત્યારે સનાતન હિન્દુ સમાજમાં યા કલીના પ્રભાવથી વ્યક્તિનો માનસિક સ્થિતિ બહુ ડાઉન થતી જાય છે. એનાથી કૃષ્ણ કથા અથવા ભક્તિને એક ઓપ્શનમાં મૂકી દીધી અને ભાગ્યવાન થવા માટે બીજું જ કંઈક ખોળ. અને એના પરિણામો પણ ખબર છે કે જે વિષયને, જે વસ્તુઓને આપણે મહત્વ આપ્યું છે એ વસ્તુ માત્ર આપણા જીવનમાં સંતાપને દુઃખ જ આપી રહી છે, બીજું કંઈ આપતું નથી. એક માત્ર ભક્તિને સત્સંગ જ એવો છે જે વ્યક્તિને થોડી રાહત આપે છે, અને એ રાહત એને રુચિ કેટલી છે એટલી જ આપે છે. સનાતન અને હિન્દુ સમાજની બહુ વિકટ પરિસ્થિતિ છે. સત્સંગનો ટાઈમ 9 વાગ્યાનો છે. હું 8:45 આવ્યો છું ભાઈંદરથી, અને બહુ દોડધામ કરીને આવ્યો છું. જમવાનું મેં કહ્યું જમવું નથી, ત્યાં મોડું થઈ જશે. તમારે 9 વાગ્યાની ટ્રેન હોય તો તમે 9:15 જાઓ છો ક્યારે પ્લેટફોર્મ પર? ગમે એટલું કામ હોય, ગમે એટલું ઓફિસનું કામ હોય, ઘરનું કામ હોય, તમારે સૌરાષ્ટ્રની ટ્રેન છે 9 વાગ્યાની. આજ સુધી ક્યારે 9:15 ગયા? કારણ આપણે જીવનમાં જે વિષયને આપણે મહત્વ આપીએ છીએ એના માટે આપણે પાસે પુષ્કળ ટાઈમ છે. ટાઈમ નથી એવું નથી યાર, લોકોને બહુ જવાબદારી છે, આમ છે તેમ. ગમે એટલી જવાબદારી હોય ને 9:15 ન પહોંચે, એ 9 વાગે જ પહોંચશે, ગમે એટલી જવાબદારી હોય તો. થયું એવું ક્યારે? ભલે ને ટ્રેન 9:45 આવે લેટ થઈને, પણ એ તો 9:45 જઈને બેસી જશે ત્યાં. 10 મિનિટ પહેલાં જઈને બેસો ને, કારણ એને મહત્વ આપીએ છીએ આપણે. અને સત્સંગને, ભક્તિને ઓપ્શનમાં મૂકી દીધી. ઠીક છે, ટાઈમ હોય તો કરવાની, ટાઈમ હોય તો જવાનું. અને પછી આપણે એનાથી આશા રાખીએ કે અમે તો આટલી ભક્તિ કરી છે, સુખ કંઈ દેખાતું નથી. અને તમે એને ઓપ્શનમાં મૂકી દીધી તો ભક્તિ એ તમને ઓપ્શનમાં મૂકી દેશે. ભક્તિ એ જીવનનો ઓપ્શન નથી, એ અનિવાર્ય છે. મનુષ્ય જીવનનો અનિવાર્ય અંગ છે ભક્તિ. એને તમે ઓપ્શનમાં ના મૂકો. તો છતાં તમે સમય કાઢીને આવ્યા, બહુ બહુ ધન્યવાદના પાત્ર છો. આવી આપણે ભાગવત જેવું શ્રવણ, જે ભાગવતનો મહિમા તમે સાંભળો છો, દેવતાઓને અમૃત આપવા છતાં ભાગવત નથી મળ્યું. સ્વર્ગનું અમૃત ક્યાં છે? અહીંયા સ્વર્ગનું અમૃત એ લઈને આવ્યા, પણ છતાં ભાગવત નથી મળ્યું. આપણને ફરી મળે છે. શ્રીમદ ભાગવતમ એ એક માત્ર કંઈ ગ્રંથ અથવા શાસ્ત્ર જ નથી. એ ધ્યાન રાખવું જોઈએ. ભાગવત જે છે એને ગ્રંથ અથવા શાસ્ત્રની શ્રેણીમાં જ નહીં રાખવું. ગ્રંથ શાસ્ત્ર છે, પણ એ શાસ્ત્ર કે ગ્રંથની શ્રેણીમાં જ નથી, એનાથી ઉપર છે.
એ ભગવાન ઈશ્વરની શ્રેણીમાં આવે છે, ભગવત શ્રેણીમાં આવે છે. જેવી રીતે મર્યાદા પુરુષોત્તમ રીતે ભગવાન આવ્યા તો એ રામ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ રીતે આવ્યા તો ભગવાન કૃષ્ણ છે, આધા નર ને આધા સિંહ રૂપે આવ્યા તો નરસિંહ અવતાર છે, શુકર રૂપમાં આવ્યા તો વરાહ અવતાર છે, બટુક બ્રાહ્મણના રૂપમાં આવ્યા તો એ વામન અવતાર છે. એવી જ રીતે ભગવાન સ્વયં ગ્રંથના રૂપમાં આવ્યા તો એ ભાગવત છે, ગ્રંથ અવતાર છે. એ ભગવાનનો અવતાર છે, ગ્રંથ અવતાર. ભગવાનના ગ્રંથના રૂપમાં અવતરિત થયા છે. એટલે ભાગવતમ માત્ર ગ્રંથની શ્રેણીમાં નથી, એ ભગવત શ્રેણીમાં છે, ઈશ્વરની શ્રેણીમાં છે. એવા શ્રીમદ ભાગવતમના શ્રવણ માટે લાલાયિત રહેવું જોઈએ, ભક્તોના સંગમાં, દેવસ્થાનમાં અને ભક્તોના મુખેથી. એ પરમ સૌભાગ્ય છે જીવનું. તો એને મહત્વ આપવું જોઈએ, એને ઓપ્શનમાં ન મૂકવું જોઈએ. અને એ અઠવાડિયામાં એક વખત મળી રહ્યું છે, ચાલો. હે ને, કહેવામાં આવે છે ને કે 100 કામ છોડીને સ્નાન કરી લેવું, 1000 કામ છોડીને ભોજન કરી લેવું, અને 1,00,000 કામ છોડીને સત્સંગ કરી લેવો. 1,00,000 નહીં, બધા કામ છોડીને સત્સંગ કરી લેવો. અને ક્યાં દૂર જવાનું છે, બિલકુલ નજદીક, પગપાળા. તો એને મહત્વ આપવું છે, સમયસર આવવું. તો આવ્યો આજે આપણે શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 4થા અધ્યાયના 11વા શ્લોક ઉપર. 11વો શ્લોક છે ને પ્રભુ. શ્રી ભગવાન ઉવાચ વેદ અહમ અંત મનસી ઈપ્સિતમ દદામી યત તત દુર્વાપમ અન્યે સત્રે વિશ્વસૃજમ વસુનામ મત્સિદ્ધિ કામેન વસો ત્વયા ઇષ્ટ. શ્રી ભગવાન ઉવાચ વેદા અહમ અંતમનસિ સતમ તે મનસિપ્ત સતમ તે દદામિ યત દુર્વાપ્યમાન્યે. સત્રે પુરા વિશ્વસૃજામ વસૂનામ મત્સિદ્ધિ કામેન વસો ત્વયેષ્ટ. શ્રી ભગવાન ઉવાચ વેદા અહમ અંતમનસિ સતમ તે દદામિ યત દુર્વાપ્યમાન્યે. સત્રે પુરા વિશ્વસૃજામ વસૂનામ મત્સિદ્ધિ કામેન વસો ત્વયેષ્ટ. શ્રી ભગવાન ઉવાચ વેદા અહમ અંતમનસિ સતમ તે દદામિ યત દુર્વાપ્યમાન્યે. સત્રે પુરા વિશ્વસૃજામ વસૂનામ
મત્સિદ્ધિકામેન વસો ત્વયેષ્ટા શ્રી ભગવાન ઉવાચ વેદાહમ સિદ્ધિં સતમ તે દદામિ યત દુર્વાપ્યમાન્યે સત્રે વિશ્વસજામ વસૂનામ મત્સિદ્ધિકામેન વસો ત્વયેષ્ટા. માતાજી શ્રી ભગવાન ઉવાચ વેદાહમ અંતમન્સિપ્સતાં તે દદામિ યત દુર્વાપ્યમાન્યે સત્રે પુરા વિશ્વસૃજામ વસૂનામ મત્સિદ્ધિકામેન વસો ત્વયેષ્ટા. આ શ્લોકનો અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજને દ્વારા. જય શ્રીલ પ્રભુપાદ મહારાજની જય. હે વસુ, જ્યારે વસુઓએ અને વિશ્વના સર્જન અંગેની બાબતો માટે જવાબદાર અન્ય દેવતાઓએ યજ્ઞ કર્યો, ત્યારે તે પુરાતન કાળમાં તમારા મનની શી ઈચ્છા હતી તે હું જાણું છું. મારા સાહચર્યને પ્રાપ્ત કરવાની તમારી ખાસ ઈચ્છા હતી. બીજાઓ માટે આ પ્રાપ્ત કરવાનું ખૂબ જ કઠિન છે, પણ મેં તમને તે આપ્યું છે. તાત્પર્ય: ઉદ્ધવજી ભગવાનના શાશ્વત પાર્ષદોમાંના એક છે અને દિવ્ય લોકમાં તેમનું સ્થાન પુરાતન કાળમાં 8 વસુઓમાંનો એકનું હતું. જીવનમાં પોતપોતાના અંતિમ ધ્યેયને પૂર્ણ કરવાની ઈચ્છાથી પ્રાચીન કાળમાં 8 વસુઓએ અને સ્વર્ગના દેવતાઓએ જેમને વિશ્વ વ્યવસ્થાનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું તેમણે યજ્ઞ કર્યો. તે સમયે ઉદ્ધવજી એક અંશ વસુ તરીકે કાર્ય કરતા હતા. તેમણે ભગવાનના પાર્ષદ બનવાની ઈચ્છા કરી. ભગવાન આની ખબર પડી ગઈ, કેમ કે તેઓ તો સૌથી મહાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. પ્રત્યેક મનુષ્યના હૃદયનો પરમાત્માનું પ્રતિનિધિત્વ હોય છે, જે પ્રત્યેક જીવાત્માને આંશિક ચેતના સ્વરૂપે સ્મૃતિ આપે છે. જીવાત્મા અંશ હોવાથી ગત જીવનની ઘટનાઓને ભૂલી જાય છે, પણ તેના ગત જન્મના પ્રાપ્ત જ્ઞાનના આધારે કેવી રીતે કાર્ય કરવું તેની પરમાત્મા તેને યાદ દેવડાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આ તથ્યનું ભિન્ન રીતે સમર્થન કરે છે. ભગવદ્ ગીતા ભિન્ન સમર્થન રીતે કરે છે. યો યથા મામ પ્રપદન્તે તસ્થાત એવ ભજામ્યહમ સર્વચ્ચ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ. પ્રત્યેકને ગમે તે ઈચ્છા કરવાની સ્વતંત્રતા છે, પણ ઈચ્છાને પૂર્ણ કરે છે પરમાત્મા. વિચાર કે ઈચ્છા કરવાને સૌ સ્વતંત્ર હોવા છતાં વ્યક્તિની ઈચ્છાની પૂર્તિ પરમાત્માની ઈચ્છા પર આધારિત છે.
આ નિયમની વ્યક્તિએ મેન પર્પસ એન્ડ ગોડ ડિસ્પોઝેસ. મનુષ્ય પ્રસ્તાવ કરે છે, પરંતુ મંજૂરી ઈશ્વરના હાથમાં છે. આ વિધાનમાં થયેલી પુરાતન કાળમાં જ્યારે દેવતાઓએ અને વસુઓ યજ્ઞ કર્યો, ત્યારે વસુઓના એક ઉદ્ધવજીએ ભગવાનના પાર્ષદ તરીકે પ્રવેશ મેળવવાની ઈચ્છા કરી. શુષ્ક તર્ક કરનારાઓ, જ્ઞાનીઓ અથવા સકામ પ્રવૃત્તિઓ, વ્યસ્ત કર્મીઓ માટે આવો પ્રવેશ કઠિન છે. ભક્તિ વિહીન વ્યક્તિ માટે હે ને, જે આ શ્લોકનો શબ્દ આવ્યો હતો ને, દુર્વાપ્ય મન્ય. બીજા લોકો માટે એ બહુ દુર્લભ છે ભગવાનનું પાર્ષદ બનવું. એની પ્રભુપાદની ટીકા બીજા વ્યક્તિઓ માટે દુર્લભ એટલે જેની પાસે ભગવાનની ભક્તિ નથી અથવા જેને ભાગવત સેવન નથી કર્યું. દુર્વાપ્ય મન્યનો અર્થ છે જેણે ક્યારે ભાગવતનું સેવન નથી કર્યું, એવા વ્યક્તિ માટે ભગવાનનું પાર્ષદત્વ પ્રાપ્ત કરવું કઠિન છે. દુર્વાપ્ય મન્ય, દુષ્કર છે. પ્રભુપાદ લગે ભલે જ્ઞાની હોય, યોગી હોય, કર્મી ગમે તે હોય, પણ એ ભગવાનના પાર્ષદત્વ પ્રાપ્ત ન કરી શકે માત્ર ભક્તિ વગર અથવા ભાગવતના સેવન વગર. આપણે જે અહીંયા ભાગવતનું સેવન કરીએ છીએ ને સાંભળીએ છીએ ને પઠન પાઠન કરીએ છીએ, વાસ્તવમાં એનાનો શું લાભ છે એ જાણતા નથી. જ્યારે આપણે જે કાર બોલીએ તે ભગવાન નિત્ય લીલા પ્રવિષ્ટ. નિત્ય લીલામાં પ્રવિષ્ટ એટલે ભગવાનના પાર્ષદ બનવું. એ સંપ્રદાયમાં જ બોલવામાં આવે છે જ્યાં ભાગવતની પ્રમુખતા છે. જ્યાં ભાગવતની પ્રમુખતા નથી ત્યાં આવા શબ્દો નથી વાપરવામાં આવતા. તમે જોઈ લો, કોઈ સંપ્રદાયમાં વાપરવામાં નિત્ય લીલા પ્રવિષ્ટમાં આવો શબ્દ નહીં વપરાય. એ ભાગવતની પ્રમુખતા, જે ભાગવતને મહત્વ આપે છે, એ જ વ્યક્તિ ભગવાનનો પાર્ષદ બની શકે, નિત્ય લીલામાં પ્રવેશ કરી શકે. મુક્તિ ભરી પ્રાપ્ત કરી લે બીજા લોકો, યોગી જ્ઞાની એ બધા, પણ ભગવાનની નિત્ય લીલામાં પાર્ષદ બનવું એ તો ભાગવત સેવી વગર મુશ્કેલ, દુર્વાપ્ય મન્ય મુશ્કેલ છે. એનાથી સમજવું જોઈએ કે ભાગવતનું શ્રવણ કેટલું મહત્વપૂર્ણ છે. સર્વોત્તમ પૂર્ણતા. ભગવાનને ઉદ્ધવજી ખાતરી આપી કે તેઓ તેમની ઈચ્છા પૂર્ણ કરશે. કરી નથી હજી. કેવી રીતે પૂર્ણ કરશે? આ ભાગવત આપીને. ભાગવત આપીને પૂર્ણ કરશે. એમ જણાય છે કે ભગવાને ઉદ્ધવજીનું સૂચન દ્વારા માહિતી આપી ત્યારે મહર્ષિ મૈત્રે પણ અંતે ભગવાનના પાર્ષદ તરીકે પ્રવેશનું મહત્વ સમજાઈ ગયું. મૈત્રે મુનિ બાજુમાં જ હતા, તે સાંભળતા હતા, તો એમને પણ વિશેષ રીતે તો ઉદ્ધવજી તો પાર્ષદ છે જ, મળી ગયું, પણ મૈત્રે મુનિને એનું જ્ઞાન આપે કે તમારે ભગવાનનું પાર્ષદ બનવું હોય ઉદ્ધવજીની જેમ, તો તમારે પણ ભાગવતનું સેવન કરવું પડશે. એટલે મૈત્રે મુનિ પછી ભાગવતનું સેવન કર્યું. પછી ભાગવત એને વિદુરજીને પહેલાં સંભળાવી. તો કેવી રીતે છે એ પ્લાન ભગવાનનો? જેવી રીતે કોઈ સાસુ હોય અને એને વહુને જ્ઞાન આપવું હોય તો એ દીકરીને કહે એટલે વહુ સમજી જાય. એવી રીતે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હું તમને પાર્ષદ કેવી રીતે તમે બનશો એ બતાડું છું. તો મૈત્રે મુનિ સાંભળે છે એટલે મૈત્રે મુનિ સમજી જાય કે તમારે પણ પાર્ષદ બનવું હોય, ભગવાનની નિત્ય લીલામાં ભાગ લેવો હોય, તો તમારે ભાગવતનું તો સેવન કરવું પડશે. આપણે બધાને લેવો છે ને. આપણો ઉદ્દેશ્ય મુક્તિ નથી, આપણો ઉદ્દેશ્ય છે ભગવાનની લીલામાં પ્રવેશ મળે. એમાં કંઈક ને કંઈક જે આપણી ભક્તિનો ભાવ હોય એ રીતે ભગવાન સાથે એ રસનો આદાન પ્રદાન થાય. સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, માધુર્ય ભાવ, જે ભાવ હોય એ ભાવનું આદાન પ્રદાન એમની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈને, જેવી રીતે ભગવાનની વ્રજની લીલાઓમાં જોઈએ છે ને,
કોઈ માતા તરીકે છે, કોઈ સખા છે, કોઈ એમની પ્રેમિકાઓ છે, તો એ ભાવ એ નિત્યલીલામાં પ્રવિષ્ટ થઈને એ ભાવનું આદાન પ્રદાન ભગવાન સાથે એ નાની વાત નથી. ભગવાનના વિગ્રહના દર્શન કરવા આપણે કેટલી મોટી વાતમાં માનીએ છીએ. વિગ્રહ અડવા આપણે નથી, અંદર નહીં જઈ શકે કોઈ વ્યક્તિ, દૂરથી દર્શન કરે એ જ મોટું ભાગ્ય છે. અને જે ભગવાનના વિગ્રહ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય ને મૂર્તિ સાથે, જેવી રીતે પૂજારીની, તો એનું આટલું ઊંચું સ્થાન હોય છે કે ગુરુ પણ એને પ્રણામ કરી શકે. મોટા મોટા રાજા મહારાજે ભગવાનના પૂજારીને પ્રણામ કરે, કેમ કે એનો ડાયરેક્ટ ભગવાન. તો એ તો વિગ્રહ સેવા છે. હવે ભગવાનની નિત્ય લીલામાં ડાયરેક્ટ એમની સાથે રમવું અથવા એમની સાથે વાત કરવી અથવા એમને ખોળામાં બેસાડીને ખવડાવવું કેટલી મોટી વાત છે. એક પ્રસંગ આવે, હું તમને સંભળાવું. યમુનાચાર્યનું નામ સાંભળ્યું છે તમે? યમુનાચાર્ય એ નાથ મુનિના પૌત્ર હતા. એ અલવાર થઈ ગયા ને, શ્રી સંપ્રદાયમાં 12 અલવારો થઈ ગયા, એમાં આ બધા અલવારો છે. તો નાથ મુનિને એ શ્રીરંગમ કોણ કોણ ગયું છે? હા, રંગનાથજી, હે ને, જે રંગનાથજીનો વિગ્રહ છે, એ વિગ્રહ પહેલાં ક્યાં હતો? અયોધ્યામાં. મહારાજ દશરથ દ્વારા, એમના પૂર્વજો દ્વારા સેવિત વિગ્રહ છે. અને વિભીષણજી જ્યારે ભગવાનના રાજ્યાભિષેકમાં આવ્યા ત્યારે એ વિગ્રહ વિભીષણજી લઈ ગયા. અત્યારે આજે પણ અત્યારે વર્ષમાં એકવાર વિભીષણજી ત્યાં સેવા કરવા આવે. શા માટે? કે વિભીષણજી ત્યાં સ્થાપિત કર્યું. એ શ્રી સંપ્રદાયના અંડરમાં છે. ત્યારે તો એ નાથ મુનિના પૌત્ર યમુનાચાર્યની બહુ મોટી કથા છે. રાજા બની ગયા હતા, ખબર છે ને? પછી પાછા ભક્તિમાં લાવ્યા. શ્રી નાથ મુનિ રામાચાર્ય કે એવા હતા, એમના ગુરુ, એમને શિક્ષા આપી કે એને પાછો લાવો ભક્તિમાં. એ ભક્તિમાંથી છૂટીને રાજપાટમાં પડી ગયો, પાછો માર્કેટમાં ડૂબાઈ ગયો. એને કાર્ડ બારે સત્સંગમાં આવતો નથી. તો કોઈને કહેવામાં આવે ને કે ભાઈ આને કરો કંઈક, હું સત્સંગ છોડીને પાછો ત્યાં. તો રામાચાર્ય એમને કંઈક યુક્તિ થઈ હતી, બહુ મોટી કથા છે. હવે તો યુક્તિ કરીને એમને લાવ્યા તો એમને પાછળ કરેલી ભક્તિનું હસમણ આહલાદ થઈ ગયો એમને શ્રી રંગમમાં એ રંગનાથજીને સામે ઊભા રહીને એમને સ્તુતિઓ કરી. કહેવામાં આવે છે કે લગભગ 400 કે 4000 શ્લોક છે એ સ્તુતિના. આટલી લાંબી સ્તુતિ કરી એને ઊભા રંગનાથજીને. તો એ સ્તુતિ કરતા હતા, એ સ્તુતિ કરે ને ભગવાન સૂતા સાંભળે. તે કુપિત થઈ ગયા યમુનાચાર્ય ભગવાન ઉપર. ક્યારનો સ્તુતિ કરું છું, તમે કંઈ ધ્યાન જ આપતા નથી. બધા ભાઈ ઊભા થઈને કે ધન્યવાદ કે સ્વાગત કે કંઈક તો કરે ને. કઈ નહીં, હું સ્તુતિ કરું ને આ પડ્યા છે બસ નવાના હું તેલા જ છે. એને ભૃગુ મુનિની જેમ હું અહીંયા દૂરથી આવ્યો ને આ બધા આરામ કર્યા, કંઈ કામ કરતો ને પડ્યો છે, લાત મારી દીધી ભગવાન. તો યમુનાચાર્ય એકદમ કુપિત થઈ ગયા અને ભગવાનને કહેવા લાગ્યા, હું કંઈ એરો ગેરો વ્યક્તિ નથી, અહીંયા આટલા દિવસથી એટલી બધી સ્તુતિઓ કરું છું. હું કે એવો એરો ગેરો વ્યક્તિ નથી. હું કોણ છું ખબર છે? નાથ મુનિનો પૌત્ર છું. જે નાથ મુનિના ખોળામાં તમે બેસીને જમતા હતા, તમે નાથ મુનિના ખોળામાં રમ્યા છો, એ નાથ મુનિનો હું પૌત્ર છું. આટલું કહેતા ભગવાન રંગનાથ ઊભા થઈ ગયા ને એને આલિંગન કરી નાખ્યું. પાર્ષદ નાથ મુનિને તો ભગવાનના પાર્ષદનું કેટલું ઊંચું સ્થાન છે. વિગ્રહમાંથી ભગવાન ઊભા થઈ ગયા. નાથ મુનિના ખોળામાં તમે રમતા હતા, ખબર છે તમે? નાથ મુનિનો વાત્સલ્ય ભાવતો અને ભગવાન બાળ રૂપે આવીને એ રમાડતા. હું એનો પૌત્ર છું. હું કંઈ એવો એરો ગેરો વ્યક્તિ નથી, મીરા રોડથી આવી ગયો ને એને એવો નથી. હું નાથ મુનિનો પૌત્ર છું. તો ભગવાનના જે પાર્ષદો છે, એમના સંબંધીઓ છે ને, એના પર તે ભગવાનને આટલી લાગણી હોય છે. તો પાર્ષદ બનવું એ કેટલી મોટી વાત છે. એ પાર્ષદ બનવા માટે ભગવાન અહીંયા યુક્તિ બતાવે છે, ભાગવતનું સેવન. એટલે મૈત્રેય મુનિને ઇનડાયરેક્ટલી કરે છે. તો અહીંયા
આ શ્લોક કોણ બોલી રહ્યા છે? ઉદ્ધવજી. ઉદ્ધવજી વિદુરજીને સંભળાવી રહ્યા છે. કથા સાંભળો, ભૂલી નહીં જવાનું પાછળનો પ્રસંગ. અહીંયા ઉદ્ધવજી વિદુરજીને આ કથા સંભળાવી રહ્યા છે કે જ્યારે હું પ્રભાસ ત્યાં ગયો ત્યારે ભગવાન આરામથી બેઠા હતા, અને ગઈ વખતે થયું ને કથામાં એના આગળના શ્લોકમાં, તો હું ત્યાં પહોંચ્યો ભગવાનની પાસે, ત્યારે ભગવાન પ્રભાસ પાટણમાં બેઠા હતા, અને ભગવાન બેઠા હતા પગ ઉપર પગ મૂકીને આરામ મુદ્રામાં, અને મૈત્રેય મુનિ પણ હતા, પણ ઉદ્ધવજી તરફ ભગવાન વધારે જોતા હતા, કેમ કે ઉદ્ધવજી એમના પાર્ષદ અંતરંગ ભક્ત છે. તો એમની પણ ઉદ્ધવજી જ્યારે ગયા ને ત્યારે તમે પાછળ ઉદ્ધવજી કીધું ને, મને વિશ્રામ આપ્યા પછી, હું ત્યાં પહોંચ્યો તો થાકી ગયો, તો મને વિશ્રામ આપ્યા પછી, વિશ્રામ કેવી રીતે આપ્યો? એમને કહ્યું ખાટલો ભર્યું કે પગ દબાયા કે કેવી રીતે વિશ્રામ આપ્યો? બહુ મહત્વની વાત હતી ગયા શ્લોકનો. આ શ્રવણાતો મામ અનુરાગ હાસ. જો બહુ લેટ થાય ને એટલે કથા બહુ વિસ્તારથી ન થતી શબ્દો ઉપર. આ ઉદ્ધવજી આવ્યા ભગવાન પાસે, તો ભગવાન પાસે આવીને બેઠા, તો ભગવાને થાકે એમને વિશ્રામ કેવી રીતે આપ્યો? આરામ. આ શ્રવણાતો મામ અનુરાગ હાસ. અનુરાગ મતલબ પ્રેમથી ભગવાને એમની તરફ જોયું. હાસ એટલે મુસ્કરા, હસીને. ભગવાને હસીને ઉદ્ધવજી તરફ જોયું, અને એ જોવાથી એમનો થાક બધો દૂર થયો. કોઈ છે ઈલાજ? ભગવાન તમે ગમે એટલા થાકેલા હોય ને ભગવાન ખાલી દ્રષ્ટિ કરે અને દ્રષ્ટિમાં હસી જાય ને, ઘણા જણા કે ભગવાનના આંખોમાં લાલ લાલ હોય ને, લકીર જગન્નાથજીના, એ લાલ લાલ આંખો તમને સેવા માટે ઉશ્કેરે. પણ ભગવાનની જે મુસ્કાન છે ને, હાસ્ય, એ તમને એમાં સ્થિર રાખવા પ્રેરિત કરે. એકવાર સેવા કરીને જતા રહો એમને, એ જો હસી જાય ને તો તમે બીજે દિવસે રાહ જો કે ક્યારે મારો નંબર આવશે, મારી આજ સેવા છે. આમની મુસ્કાન ભગવાનને જો હસતા જોઈ લે ને ફિદા થઈ જાય. તો એમને સેવામાં સ્થિર રાખવા માટે ભગવાનની મુસ્કાન હોય. ભગવાનની મુસ્કરામાં, ભગવાનની દ્રષ્ટિમાં, ભગવાનની વાણીમાં અમૃત છે. મૃતક જીયાવની ગીરા સુહાય, હે ને? રામ અવતારના કારણમાં ચોપાઈ છે. મનુ મહારાજને શત્રુપા જ્યારે તપસ્યા કરવા જાય છે અને ભગવાન એમને વચન આપે છે કે હું તમારો પુત્ર બનીશ, ને એ જ મનુ મહારાજ અને શત્રુપા દશરથ અને કૌશલ્યા બન્યા. એમાં આ ચોપાઈ છે. એમને 6000 વર્ષ સુધી માત્ર પાણી પીધું, પછી 10,000 વર્ષ સુધી માત્ર વાયુ લઈને તપસ્યા કરી, તો એકદમ સુખાઈને સુખ લકડી જેવા થઈ ગયા હતા. પછી ભગવાને આકાશવાણીથી કીધું, માંગો, શું જોઈએ છે માંગો માંગો. પણ એ આકાશવાણી મૃતક જીયાવની ગીરા મતલબ વાણી, એ મૃતક મરેલા વ્યક્તિને જીવિત કરી નાખે એવી વાણી. કર્ણરદ્ર ઉર્જા, કાનના રદ્રથી ઉર્જા હૃદયમાં ગઈ અને એને એની ઉર્જા વધારી નાખી. એમને એવું લાગ્યું કે આજી ભવન છે આય. એમના શરીર હર્ષપુષ્ટ થઈ ગયા. એ વાણી, ભગવાનની વાણી કાનથી હૃદયમાં જવાથી એ સુખાઈ ગયા હતા. 10,000 વર્ષ એને હવા લઈને ખાલી તપસ્યા કરી હોય તો કેવો સુખાઈને થઈ જાય. પણ લાગે આજે તે ભવંતે આય, એવા થઈ ગયા કે આજે જ ભવંતી આવ્યા છે. મતલબ શરીર હષ્ટપુષ્ટ ભય સુહાને, એમના શરીર હષ્ટપુષ્ટ થઈ ગયા. ભગવાનની વાણી ઉતરી. કેમ? ભગવાનની મૃતક જીયાવની, મરેલાને જીવિત કરી દે. મતલબ ભગવાનની વાણીમાં અમૃત છે, ભગવાનની દ્રષ્ટિમાં અમૃત છે, ભગવાનની કથામાં અમૃત છે, ભગવાનના નામમાં અમૃત છે. અને એ કહેવાની વાત નથી, પ્રત્યક્ષ પ્રમાણ અત્યારે આપી દઈએ.
આ આપણા બધાના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પડેલો છે, પણ મરેલો છે. પણ જ્યારથી કથા આપણા કાનથી અંદર જવા લાગી, ભગવાનનું નામ જવા લાગ્યું, કીર્તન જવા લાગ્યું, તો એ મરેલો જીવિત થઈ રહ્યો છે કે નહીં? લાગે છે ને કે હવે પાછો જીવિત થઈ રહ્યો છે. એ મરેલો પ્રેમ પડ્યો. બધા બીજાને કેમ નથી? જે કથા નથી સાંભળતા, કીર્તન નથી કરતા, નામ જપ નથી કરતા, એમને મરેલું જ છે હજી. પણ નામ રૂપી અમૃત, કથા રૂપી અમૃત જ્યારે કાનથી અંદર જાય ને, એ મરેલો પ્રેમ એને જીવિત થઈ જાય, જાગૃત થઈ જાય. તો ભગવાનના નામમાં અમૃત છે. તમે કોઈ પણ એવું નામ નથી દુનિયામાં ભગવાનના નામ સિવાય જે તમે રોજ ઉઠીને લઈ શકો. કોઈ નામ નથી, કોઈ પણ બતાવી દો. કોઈ દુનિયામાં એવી કથા નથી, કોઈ એવો પ્રસંગ નથી કે તમે વાર વાર સાંભળી શકો, ન સાંભળી શકો. એટલે હું વાર વાર એની એ વાત કરે છે, આમ કે નહીં. સવારનું પેપર બપોરે વાસી થઈ જાય, કાલનું અખબાર કોઈ વાંચે, રદ્દીમાં નાખી દે. ભલે MBA કર્યું હોય, પણ ગયા વર્ષનો MBA કરેલા ચોપડા એ નથી રાખતો, એ વેચીને ભગાનો. પણ ગીતા અથવા ભાગવત આજે પણ કોઈ કહી દે ને કે 1000 વર્ષની એની પાસે ગીતા છે, તો આપણે બધા દોડીએ કે ચાલો જોઈને તો આવીએ 1000 વર્ષની ગીતા. અને કોઈ કહે દે કે ગયા વર્ષના ચોપડા છે, તો કે ભંગારમાં આપી દે. છે ને અમૃત કે નથી? અમૃત છે. ભગવાનની વાણી અમૃત છે, ભગવાનની કથામાં અમૃત છે. તો અનુરાગ હાસ ભગવાને એવી દ્રષ્ટિથી જોયું ને કે ઉદ્ધવજીનો બિલકુલ થાક જે હતો ને દૂર થઈ ગયો. જ્યારે થાક દૂર થઈ ગયો, વિશ્રમ યત્ર ઉવાચ, વિશ્રામ કર્યા પછી હું જ્યારે એકદમ ફ્રેશ થઈ ગયો, ત્યારે ભગવાન ઉવાચ, વિશ્રમ અન ઉવાચ, એ વિદુરજી ત્યારે ભગવાન બોલ્યા. એટલે આ શ્લોકમાં પહેલો શબ્દ આવ્યો શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. શું બોલ્યા? વેદા અહમ અંત મનસિપ્ત સતમ તે. હવે જો એક એક શબ્દ, વેદ મતલબ હું જાણું છું, વેદનો અર્થ જ્ઞાન થાય, વેદનો મતલબ જાણવું થાય. વેદા અહમ અંત મનસ સિપ્તમ સતમ તે. તમારે મનનું અમિષ્ટ હું જાણી ગયો. ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, તમારા મનની વાત હું જાણી ગયો હતો. ક્યારે જાણી ગયો હતો? તો કે છે ને, સત્રે પૂરા વિશ્વ સૃજા વસુ નામ. જ્યારે દેવતાઓ અને વસુઓ બધા ભેગા થઈને વિશ્વ સર્જન કરવું હતું, ત્યારે યજ્ઞ કર્યો. વિશ્વ સર્જન થઈ ગયું, પણ વિશ્વ સર્જનનો અર્થ થાય છે એને વિસ્તાર કરવો, હે ને? સર્ગ સૃષ્ટિ, વિસર્ગ સૃષ્ટિની વાત થાય તો એનો વિસ્તાર કરવો. તો કોઈ પણ ધાર્મિક કાર્ય કે અથવા વિસ્તાર કરવો હોય ને, તો પહેલાં યજ્ઞ કરવામાં આવે. એ બહુ મહત્વપૂર્ણ વાત છે. યજ્ઞ કર્યો. વિશ્વ સૃજન માટે પ્રજા સૃષ્ટિ જરૂરી છે ને? પ્રજા સૃષ્ટિ માટે જ્યારે આપણો સંસ્કાર ચાલુ થાય ને ત્યારે યજ્ઞ થાય છે. ક્યારે? લગ્ન. આપણે લગ્ન કરીએ ત્યારે લગ્નમાં પહેલા યજ્ઞ થાય ને. ફેરા ક્યાં લે? અગ્નિને ચારો બાજુ ફેરા લે ને. તો એ અગ્નિ શું છે? યજ્ઞ છે. એ બ્રાહ્મણ યજ્ઞ કરે અને એની ચારો બાજુ ફેરા ફરે. અત્યારે હું રાજસ્થાન ગયો હતો, ત્યાં વિવાહનો સિઝન તો એક બહુ સરસ પ્રોગ્રામ રહ્યો. શાદી કી શરૂઆત કીર્તન ભક્તિ છે. એને પ્રી વેડિંગ ને હલ્દી ફલ્દી ને આ બધા કચડા કે મારે નથી કરવા, મારે ભક્તોને બોલાવીને કીર્તન કરવું. એ સ્પેશિયલ મને અહીંથી બોલાયા, અમે ગયા ત્યાં આ પ્રસંગ કીર્તન થયું. પછી આ વિવાહનો પ્રસંગ નીકળ્યો. ત્યારે કે વિવાહ 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર છે. વિવાહ સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે. વિવાહ બ્રહ્માજી પણ મનુ શત્રુપાને પ્રગટ કર્યા તો પહેલા એમના લગ્ન કરાવ્યા અને પછી કીધું પ્રજા સૃષ્ટિ કરો. તો લગ્ન
નો એક ઉદ્દેશ્ય હોય છે પ્રજા સૃષ્ટિ. લગ્નની સફળતા શું છે? પ્રજા સૃષ્ટિ. એક ઉદ્દેશ્ય. પણ એનો સફળતા એ છે, પણ લગ્નનું એ જીવન કઈ રીતે હોવું જોઈએ? એ અગ્નિ યજ્ઞ કરે. યજ્ઞ અર્થાત વિષ્ણુનું પ્રતીક છે. યજ્ઞ શું છે? વિષ્ણુ. યજ્ઞ વિષ્ણુનું એક નામ જ યજ્ઞ છે. યજ્ઞ પુરુષ એટલે વિષ્ણુ. કોઈ પણ યજ્ઞ થતો હોય, કોઈ દેવી યજ્ઞ હોય, કોઈ પણ દેવતાનો કોઈ પણ યજ્ઞ હોય, પણ એના યજ્ઞ પુરુષ વિષ્ણુ જ હોય છે. એટલે અંતિમ જે એનામાં આહુતિ દેવામાં આવે છે એમાં ઇદમ વિષ્ણુ સમર્પયામિ સ્વાહા. એની વગર યજ્ઞ પૂરો થાય તો યજ્ઞ વિષ્ણુ, યજ્ઞ એ વિષ્ણુ છે. યજ્ઞ પુરુષ વિષ્ણુ છે, એના ભોગતા વિષ્ણુ છે. તો એ જે અગ્નિ જલાવવામાં આવે છે એ છોકરાઓને જ્ઞાન આપવો જોઈએ. બધાને સમાજમાં જરૂર છે. અગ્નિ જે બાળવામાં આવે અને અગ્નિને ચારો બાજુ ફેરા લેવામાં આવે. એનો અર્થ શું થયો? વિષ્ણુ અમારા જીવનમાં સેન્ટરમાં રહેશે અને અમારું જીવન જો આપણે કઈ દિશામાં જતા રહ્યા, સમાજ કયા જતો રહ્યો, લગ્નનો ઉદ્દેશ્ય હું હતો અને શું કરી નાખ્યું. વિષ્ણુને કેન્દ્રમાં રાખીને આપણું જીવન ચાલશે. અરે તમને લગ્ન વખતે જ બતાવવામાં આવ્યું અને તમે શું કરી નાખ્યું? બીકેસીને સેન્ટરમાં રાખી નાખ્યું. ઠીક છે, એ છે, એ ઓપ્શન છે, એ રાખવું જોઈએ, પણ કેન્દ્ર તો એ જ હોવા જોઈએ ને. એક ભાગવતનો કે કોઈ બીજા પુરાણનો પ્રસંગ છે. કૃષ્ણ ધેનુ ચરાવવા જાય છે. ધેનુ, તો ત્યાં ધેનુ શબ્દ લખવામાં આવ્યો છે. પછી કૃષ્ણ રમી રહ્યા છે અને આ બધા જે ધેનુ છે, વાસરડા છે, એ ચરતા ચરતા બહુ દૂર બાંદ્રા ત્યાં હરો હરો ઘાસ છે, તો એ બધા ચરતા ચરતા ત્યાં જતા રહ્યા. તો ત્યાં ધેનુ નથી લખ્યું, ત્યાં પશુ લખે છે. અને ત્યાં જઈને પેલું યમુનાનું પાણી પીધું એટલે બધા મૂર્છિત થઈ ગયા. તો પશુ બધા મૂર્છિત થઈ. તો કૃષ્ણની સાથે હતા ત્યારે તો ધેનુ લખ્યું, અને દૂર જઈને પાણી પીધું બધા પશુઓ મૂર્છિત થઈ ગયા. એટલે જ મોડા આવે ને. તો મૂર્છિત થઈ ગયા તો પશુ કેમ કે? તો કે જે ઘાસ ચારાના લોભમાં કૃષ્ણથી દૂર જતો રહે એ પશુ નથી તો શું છે? કઈ દિશામાં જઈએ? એક હવાઈ જહાજ જઈ રહ્યું હતું. આ શ્લોક તો રહી જશે. હવાઈ જહાજમાં અચાનક એનાઉન્સમેન્ટ થયું, સાવધાન. બે એનાઉન્સમેન્ટ છે, સાવધાનીથી સાંભળો. તો કે શું? તો કે વિમાનનું રડાર ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે. રડાર સમજો ને, દિશા સૂચક યંત્ર, એ બગડી ગયું છે. તો ખબર નથી પડતી કે વિમાન કઈ દિશામાં જાય છે. પહેલો એનાઉન્સમેન્ટ. બીજું, જે બી દિશામાં જાય બહુ ફાસ્ટ જાય છે. ખબર પડે આ વાતમાં? આપણે વિચાર આટલું બધું તેજ પરિવર્તન, આટલું બધું પરિવર્તન ફાસ્ટ થઈ જાય, આવું તો વિચાર્યું નહોતું. અત્યારે 5 વર્ષમાં તમે સમાજનું પરિવર્તન જો, બાપ રે બાપ. લગ્નમાં હોય અથવા કોઈ પણ વિધિ વિધાનમાં. તમારામાં એનિવર્સરી મનાવે? એનિવર્સરી કે શું કે તમારે મનાવે? એ ઘૂસપેટ કરી રહી છે. એ ઘાસ ઉગી રહ્યો છે, એનું નિદાન નહીં થાય તો એ ઉગી જશે અને પેલું ધાનને બેહાડી નાખશે. પ્રભુપાદ લખે ને ગીતાના પહેલા શ્લોકમાં, ટીકામાં લાસ્ટમાં શું લખ્યું પ્રભુપાદે ખબર છે? એ ગીતા મેન્યુઅલ કેવી રીતે છે? પ્રભુપાદે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકના અંતિમ કે ક્ષેત્ર અર્થાત ખેત, અને આના માળી કૃષ્ણ છે, અને પાંડવો અને કૌરવો, પાંડવો ધાન છે અને કૌરવો અવાછિત ઘાસ છે. કૃષ્ણ અવાછિત ઘાસનું નિદાન કરી નાખશે. કેમ? ધાનની રક્ષા કરવી છે. બધા પટેલ છો, વાત ખબર પડી ગઈ છે. આપણે ખેતર વાવીએ એટલે ખેતરમાં ધાનને વાવવું પડે.
ઘાસને વાવવો પડે? એને સરી વાવવાની જરૂર નથી, એ ઘાસ ઉગી રહ્યો છે. બીજા જે તમે લગ્ન કરો, યજ્ઞ કરો, આ કરો, એ તો આપણા પૂર્વજો આપીને ગયા, ધાન વાવીને ગયા છે. પણ આ જે ઘાસ ઉગી રહ્યો છે ને, એનું નિદાન નહીં કરો ને તો એ દબાઈ જશે ને એ વધી જશે. હું તમને ઉદાહરણ આપું. તમારે લગ્નમાં પેલું રિજેક્શન કે શું કે રિસેપ્શન થાય? તમારે થાય? કાઠિયાવાડીમાં કરે? મારવાડી તો લઈ પડ્યા છે બાપ. એ લગ્નની અંદર જેટલો સમય ચોરીનો નથી હોતો ને એનો ડબલ સમય રિસેપ્શનમાં હોય છે. જેટલો સમય ચોરીમાં ખર્ચો નતો થતો ને એનો 10 ગણો ખર્ચો રિસેપ્શનમાં છે. હું એને રિસેપ્શન, હું તો એને રિજેક્શન જ કહું છું. ચોરીમાં બ્રાહ્મણને કહે શું યાર અડધો કલાક થઈ ગયો, કરને ફટાફટ. અને પેલામાં 4 કલાક. બ્રાહ્મણને 5,000 રૂપિયા આપશે દક્ષિણા, એના રિસેપ્શનના 5 લાખ. એ શું છે? એ ઘાસ છે અને આ ધાન છે. પણ તમે ઘાસને કાપીને નિદાન નથી કર્યું સમાજના વ્યક્તિઓએ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ, એટલે એ ઘાસ એને ઉગી રહ્યો છે અને ધાનને કમજોર કરી રહ્યો છે. એ પટેલો જાણે આ વાતને. જો ખેતરમાં વાવેલા ઘાસ ઉગી જાય ને, એનું તમે નિદાન ના કરો ને તો પેલા ધાનને ખાઈ જાય અને એ આટલો મોટો મોટો થઈ જાય. અરે તમે એ ધાનનું રક્ષણ કરો ને તો ઘાસે મળી જશે ભાઈ, અને ધાને મળી જશે. આ ફાલતુ ઘાસને કાપીને ફેંકો ને બહાર. સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એમનું કામ છે કે એ ઘાસનું નિદાન કરે. સમાજમાં જે ગેરરીતિઓ આવી રહી છે, એનિવર્સરી શું છે? કચડો છે. વિદેશી લોકો મનાવે. શા માટે મનાવે? 25 વર્ષમાં તો 25 લગ્ન કરીએ અમે. એક લગ્નમાં અમે 5 વર્ષ રહી ગયા, 5 વર્ષમાં 5 લગ્ન કરે એ લોકો. આપણે એવું છે, આપણે તો 7 જન્મની વાત છે, એક જ જોડાની. આપણે અહીંયા સંસ્કૃતિ છે 7 જન્મોની. એમને એક જન્મમાં 7 કરી નાખે. એટલે એને સુરી મનાવે કે અમે તો 5 વર્ષ ભેગા રહી ગયા. મનાવો મનાવો, ઉત્સવ મનાવો, બહુ મોટી વાત છે. હોય એમના માટે મોટી વાત, આપણા માટે આ મોટી વાત છે? આપણે માટે શરમની વાત છે કે 5 વર્ષ ભેગા કે 10 વર્ષ ભેગા રહી ગયા, 25 વર્ષ તો અમે એનિવર્સરી મનાવશું, ઉત્સવ મનાવશું. અરે અમારે 7 જન્મ રહેવું છે. 25 વર્ષમાં હું 7 જન્મ પૂરા થઈ ગયા, 7 તારીખ મનાવજો ને જે મનાવવું હોય. કેટલો પતન થઈ ગયો. અમુક વાતની આપણને ખબર જ નથી, ખાલી દેખાદેખી કરીએ કે આ શું કરી રહ્યા છે. એક વ્યક્તિએ અત્યારે બહુ સ્ત્રીને મેડમ કે, ખબર છે મેડમ? કોણ કોણ કહે છે મેડમ? હાથ ઊભા કરો તો. બૈરોને કહેવાય નહીં. મેડમ કોને કહેવાય ખબર છે? કહી દઉં, કોઈ નારાજ નહીં થતું. જે વેશ્યાઓ હોય ને, એની લીડર હોય ને, એને મેડમ કહેવાય. તમે ઓક્સફોર્ડની ડિક્શનરી અંગ્રેજી એમાં મેડમનો અર્થ જોઈ લો. જાઓ, હું ચેલેન્જ કરું. ઓક્સફોર્ડ જે અંગ્રેજીમાં શબ્દોની ડિક્શનરી છે ને, હું તો ભણેલો નથી, પણ જે ભણેલા અંગ્રેજી શબ્દોનો અર્થ તમારે જોવો હોય તો સૌથી મોટી ડિક્શનરી એ છે. એમાં તમે જોઈ અને મેડમનો અર્થ જોઈ લો શું છે. જે વેશ્યાઓ હોય એની જે લીડર હોય એને મેડમ કહેવામાં આવે. ઘરના બૈરાન મેડમ ન કહેવામાં આવે. કોઈ પણ બૈરાન મેડમ ન કહેવાય. કઈ તરફ સમાજ જઈ રહ્યો છે અને કેટલું ફાસ્ટ જઈ રહ્યું છે, દિશા ખબર જ નથી. કઈ દિશામાં જાય છે એ ખબર, દિશા રડાર બગડી ગયું. ફાસ્ટ. તો વિશ્વ સર્જન ઉપર હું બોલતો હતો કે વિશ્વ સર્જન જે થાય તો યજ્ઞ કરવો. કોઈ પણ ઉત્કૃષ્ટ કાર્ય હોય ને, મહાન કાર્ય, ત્યારે યજ્ઞથી પ્રારંભ થાય. અને કોઈ પણ આપણે મુહૂર્ત કરવું હોય, ગ્રહ પ્રવેશ કરતો યજ્ઞ કરવામાં આવે. યજ્ઞ એટલે વિષ્ણુને સેન્ટરમાં રાખીને બધું કામ કરવામાં આવે. હવે એક પ્રશ્ન કરો, એ આવતી વખતે તમે ઉત્તર આપજો. એક મોટા બ્રિજનું ઉદ્ઘાટન થતું હતું. સાંભળજો બધા અહીંયા બેઠા છે. મોટા બ્રિજનું ઉદ્ઘાટન હતું, મતલબ મુહૂર્ત કરવું હતું. તો કોન્ટ્રાક્ટરે યજ્ઞ કર્યો, પૂજા કર્યો, નાળિયેર ફોડ્યા, તે બધું કર્યું.
અને પછી મુહૂર્ત કર્યું. તો એક અંગ્રેજ ઊભો હતો. અંગ્રેજે પૂછ્યું કે આ શું કર્યું, આ બધું શા માટે? તો કે પુલ સારો બને એમ કે મને લાંબો આયુષ હોય એ જ ને, કે દુર્ઘટના ન થાય એના માટે જ ને. તો એ અંગ્રેજે જવાબ આપ્યો, સાંભળો બધા સનાતની હિન્દુઓ ભારતવાળા, અંગ્રેજ કહે કે અમે જે પુલ બનાવીએ કોઈ આવું કરતા, મુહૂર્ત બોરત કરતા, અને અમારા બનાવેલા પુલ તમારા કરતા લાંબા ચાલે, અને તમે મુહૂર્ત કરીને પુલ ચાલુ કરતો બનતો પડી જાય. તો આ શું કરો તમે યજ્ઞ? છે કોઈની પાસે જવાબ? આપણે ધર્મને ઓપ્શન રાખી દીધી. એ ઓપ્શન, ટાઈમ મળશે તો જશું સત્સંગમાં, નહીં મળે તો કઈ નહીં, મોડા તો મોડા, વહેલા તો વહેલા. ભક્તિ કરવી એ થોડી કે જરૂરી છે. યજ્ઞ એ ઓપ્શન કરી નાખ્યું. જ્યારે મુહૂર્ત કરો ત્યારે યજ્ઞ કરો, અને બનાવવાનું કામ ચાલુ કરો ત્યારે સિમેન્ટ કરતા રેતી વધારે નાખો. તો તમે આ મુહૂર્ત કર્યું, ધર્મ એ ક્યાં ગયું? વિષ્ણુને ભૂલી ગયા, ત્યારે ભગવાનને ભૂલી ગયા. એ જ કારણ ને. તમે લગ્ન કર્યા ત્યારે વિષ્ણુને સેન્ટરમાં રાખ્યા, અને લગ્ન કર્યા પછી સલમાન ખાનને સેન્ટરમાં રાખી નાખ્યું. પેલા લગ્ન કરીને આવ્યા એક પતિ પત્ની, એ નાટક છે, એ જીવનમાં ન હાલે, પણ એને જીવનમાં લાવે નાટક ને. એટલે આ જીવન નાટક જેવું થયું. બધાના ઘરમાં નાટક ચાલુ થઈ ગયા. કેમ? એનું રિહર્સલ કરે. પત્ની કીધું, જોયું ફિલ્મ જોઈ? તો કે હા, પેલો કેટલો પ્રેમ કરતો હતો. તો એ પણ ઓછો નહોતો, પતિ પણ ઓછો નહોતો. પતિ કે જો એ કેટલો પ્રેમ કરે પોતાની, એને કેટલો પ્રેમ કરે છે. તો એ સમજી ગયો. એ કે એ પ્રેમ કરે ને એના એને 1 કરોડ મળ્યા છે. સાંભળ, એને એ 3 કલાકે જ કરવાનો છે. અને બીજું સાંભળ, એ એટલા માટે પ્રેમ કે એની બૈરી નથી. એ ઘરમાં નાટક નહીં લાવો ભાઈ તમે, એ તો નાટક છે, એને ગોળી મારો. ઘરમાં નાટક નહીં ચાલે. બધું ફિલ્મોમાં જોઈને બધું લાવી દીધું. ફિલ્મ વાળા દાઢી તો અહીંયા દાઢી, ફિલ્મ વાળા સૂટ પહેરીને લગ્ન કરે તો આપણા સૂટ પહેરીને લગ્ન કરે. એક લગ્નમાં હું ગયો, મેં કહ્યું સૂટ તો અબ્રાહિમ લિંકનનો, દાઢી અફઝલ ખાનની, અને લગ્ન સુરેશભાઈના. આવું આ શું બે ડંગો કઈ દિશામાં? દિશા સુધારો. ભાગવત સાંભળો તારે દિશાની ખબર પડે. કલયુગના લોકોએ જે પોતાની દ્રષ્ટિ ખોઈ નાખી છે એને આ શ્રીમદ ભાગવતમ દ્રષ્ટિ આપશે. એમાં રુચિ રાખો. ડોહાઓને જ નહીં, છોકરાઓને લાવો, સંભળાવો. નહીં તો તમે આ કાર બેકાર થઈ જશે. સંસ્કાર નહીં હોય તો લઈને ડૂબશે. અત્યારે જે સમાજની પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છીએ આમ તેમ, બહુ વિકટ છે, બહુ ભયંકર છે. અત્યારે છોકરીઓની માઓ હગાઈ કરવી હોય તો પૂછે તારા ઘરમાં કેટલા છે. પહેલા પૂછતા, ઘરમાં ભાઈ ન હોય, કુટુંબ ન હોય તો છોકરી નહોતા આપતા. કુટુંબ જોતા કે ભાઈ બા આ છે કે નહીં. અત્યારે કે બીજો ભાઈ છે તો કે નહીં, એક હોય એને જ આપવી છે અમારે. આવા લોકો થઈ ગયા. અને માતાઓ એમને સપોર્ટ કરે. હા, મારે દીકરી. કેટલું ભયંકર ભયંકર સાંભળવા મળે. પયોનિધિ પ્રભુ પાસે બોરીવલી ગયા હતા, એને તો બહુ વાત સંભળાવી. અમારે ભાણિયાના લગ્ન માટે ગયા તો શું પૂછે. આ ગુજરાતી મારવાડી તો આટલા બધા ગડબડમાં પડી ગયા. પેલા ત્યાં પૂછવા ગયા તો તમારે ઘરમાં કે કચરાના ડબ્બા કેટલા છે? મેં કહ્યું કચરાના ડબ્બા શા માટે પૂછે? તો કે આ બધા ગરડા બરડા, આ બધા ડોવા. મને કીધું પ્રભુજી, હે ફર્નિચર ખકડેલું ફર્નિચર, કચરાના ડબ્બા ખકડે. શું લોકોના વિચાર ઘટિયા. અને ડોહાવ બેઠા બેઠા દાંત કાઢે. હજી છોકરોને લઈ આવતા નથી અહીંયા.
તમે એમને આવીને લાવો એ તમને ત્યાં મૂકી દેશે. તો જ્યારે સૃષ્ટિ સર્જન થતું ત્યારે યજ્ઞ કર્યો. લગ્ન થાય ત્યારે યજ્ઞ કરવો પડે. યજ્ઞનો અર્થ થાય વિષ્ણુને સેન્ટર પર રાખીને બધે વિષ્ણુની આજ્ઞા અનુસાર કામ કરવું છે, એટલે યજ્ઞ કર્યો હતો. અને એમાં ઉદ્ધવજીના એક અંશ, ઉદ્ધવજીને કહે છે તમારા અંશ રૂપે કે વસુ હતા. વસુ એક દેવ જાતિ છે, એમાં એક વસુ થઈ ગયા દેવતા, અને એના 8 પુત્ર થઈ ગયા, એ પણ વસુ કહેવામાં આવે, અષ્ટવસુ જે કહે ને. અને એમાં એક પ્રાહણ નામના વસુ છે, એ અત્યારે ઉદ્ધવજીના અંદર છે. ઉદ્ધવજી નિત્ય પાર્ષદ છે, પણ એ પ્રાહણ નામના જે વસુ હતા એમની ઈચ્છાથી ભગવાનનો પાર્ષદ બનવાનો. ભગવાન જાણી ગયા, કેમ કે ભગવાન અંતર્યામી છે. ભગવાન મનની વાત જાણી જાય છે. ભગવાન જાણી ગયા એટલે એમની ઈચ્છા પૂરી કરવા માટે એને ઉદ્ધવજીને અંદર સ્થાન આપ્યું અને એમને નિત્ય પાર્ષદ થવાનો અવસર આપ્યો. કેમ કે અંતરમાં હું જાણી ગયો છું કે તમારી તીવ્ર ઈચ્છા છે. આની ઉપર બહુ આપણા ભાગવતના પ્રસંગો છે ને. દ્રોણ ને ધરા, દ્રોણ પણ એક વસુ હતા. દ્રોણ ધરા ખબર છે ને? દ્રોણ ધરા નંદ મહારાજના યશોદા, એ દ્રોણ ને ધરા એમના આગલા જન્મમાં એ સુખદેવ ગોસ્વામી પ્રશ્ન કરે ત્યારે, પરીક્ષિત પ્રશ્ન કરે ત્યારે ઉત્તર આપે, એ પૂર્વજન્મમાં દ્રોણ અને ધરા હતા. તો દ્રોણ એ વસુ હોય, દ્રોણ નામના વસુ. અને એ નંદ મહારાજના દેહમાં પ્રવેશ કરીને એમની ઈચ્છા ભગવાને પૂરી કરી પુત્ર તરીકે. નંદ મહારાજ એમના શાશ્વત પિતા છે ને, પણ એમની ઈચ્છા દ્રોણ નામના વસુની ઈચ્છા પૂરી કરવા એ નંદ મહારાજના દેહમાં રહ્યા અને ઈચ્છાઓ પૂરી કરી. એવી રીતે ભગવાન બધાના મનની ઈચ્છાઓ જાણે છે. ઈચ્છા કરવા માટે બધા સ્વતંત્ર છે, પણ શું ઈચ્છા કરવી ભગવાન એ ઈચ્છા પૂરી કરશે. કઈ અનેક ઈચ્છાઓ છે. જ્યારે ભગવાન વનવાસમાં ગયા ત્યારે નિષાદ રાજની ઘેરે ગયા હતા. નિષાદ રાજ ભગવાનના બાલ સખા હતા, એ ભેગા ભણેલા નિષાદ રાજને ભગવાન રામ. નિષાદ રાજની માં મહારાજ દશરથે બેન માની લીધી અને એમને પણ એક રાજ્ય આપી દીધું હતું વનનું, નિષાદ રાજ એટલે. ત્યારે ભગવાન રામ વનવાસમાં જતા ત્યારે નિષાદ રાજની ઘરે ગયા. નિષાદ રાજમાં ત્યારે નિષાદ રાજની માએ જ્યારે રામને જોયા ને એનો વાત્સલ્ય ભાવ બહુ. પણ હવે રામ ત્યારે તો મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા હતા. એને થયું કે ખોળામાં બેસાડીને વાલ કરું, પણ હવે આટલા મોટા કેવી રીતે ખોળામાં લેવા ભગવાન, લગ્ન થયેલા. પણ હૃદયમાં આવો વાત્સલ્ય ભાવવું પડ્યો. એટલે એ જ નિષાદ રાજની માં કૃષ્ણ અવતારમાં આ ફળો વેચવા વાળી થઈ. ફળ વેચવા આવે ને, જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે પહેલાં એને ખોળામાં બેહાડ્યા ને બાલ કર્યો ને આમ કર્યો, પછી એને ફળ આપ્યા. કોઈ જોતું નથી એમ કરીને ખોળામાં લઈ લીધા ભગવાનને. તો ભગવાને એની ઈચ્છા પૂરી કરી. ભગવાન જાણે. કેવટ પણ પૂર્વજન્મ ક્ષીરસાગરનો કાચબો છે, ત્યારે એ ભગવાનના ચરણ છુવા માંગતો, પણ લક્ષ્મીજી એને આખો દિવસ. અને ત્યારે જ્યારે ભગવાન કેવટ કહે છે ને કે મારે તમારા પગ ધોવા પડશે, ત્યારે ભગવાન સીતા તરફ જોવે છે. એ ધ્યાનથી સાંભળો તો ખબર પડે કેમ જોવે સીતા તરફ. હવે ત્યાં તો તું એને દૂર હટાવી નાખ, દૂર કરી નાખતી. હવે નહીં ધોવા દઉં તો એ જવાના, એ પાર નહીં કરાવે. તો ભગવાન એની ઈચ્છા જાણતા હતા, તો આ રીતે અહીંયા પૂરી કરી. એવી અનેક પ્રસંગો છે કે કોઈ જીવ ભગવાનને માટે ઈચ્છા કરે, ભગવાનનો પાર્ષદ બનવા, ભગવાનની સેવા માટે, ભગવાનની કૃપા માટે તમે ઈચ્છાઓ કરો, ભગવાન પૂરી કરે. પણ હાય રે આપણું દુર્ભાગ્ય કે ભગવાન પાસે જઈને પણ આપણે દુનિયાની ઈચ્છા કરીએ. આ દુર્ભાગ્ય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે. બહુ શ્લોક અધૂરો છે, આ તો બહુ પૂરો. પણ તમે લોકો થોડા વહેલા આવો. હું આજે પ્રભુજીને કહેતો હતો કે 8:30નો ટાઈમ રાખો, બહુ લેટ નહીં. અહીંયા ઘણા ભક્તો મંગળામાં જવાવાળા હોય, અમે મંગળામાં 3:30 4 વાગે ઉઠી જઈએ. હવે 12 વાગે જઈને સુવાનું કેવી રીતે થાય? અને અમે તો બીમાર વ્યક્તિ છીએ, એટલા હારાય નથી. તો બધાને એક ગંભીર કરવું જોઈએ. એક દિવસ અઠવાડિયામાં અડધો કલાક એડજસ્ટ થઈ શકે, કરવો જ નથી. એક આપણી ઈચ્છા શું છે
કરવો જોઈએ. અડધો કલાક વહેલા આવવું જોઈએ સત્સંગ માટે, આપણા જીવનના મૂળભૂત ઉદ્દેશ્ય માટે. ભક્તિ વગર આ જીવન પશુ તુલ્ય છે. પશુ તુલ્ય નથી, પશુ તુલ્ય નથી. ભક્તિ વગર જીવન પશુ તુલ્ય નથી. પશુ તો એની સ્થિતિમાં બરાબર છે, કેમ કે એના જીવનમાં તો એ છે જ નહીં ફેસિલિટી. તમારા જીવનમાં ફેસિલિટી હોવા છતાં તમે ના કર્યું, તમે પશુથી પણ નીચા છો. તો આટલું બધું નહીં પડી જવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય, પ્રભુપાદ મહારાજની જય. वास्तविक श्री गुरु जी ने समझाया, तो आए प्रभु जी का और विशेष आप लोगों ने अपना कीमती समय निकाल कर आए, तो दोनों का आभार व्यक्त करते महामंत्र से हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे. विशेष आभार बाल गौरव जिन्होंने आज प्रसाद की व्यवस्था की, उसकी माता के अनुपस्थिति में उसकी तिथि को याद करते हुए गाय प्रभु जी का और विशेष उनकी माता जी को सदगति प्राप्त हो, इसलिए महामंत्र का उच्चारण करेंगे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम. हरे कृष्णा. प्रभु ये बहुत सुंदर बात करी आपने मनु અને શત્રુભાઈ. ભગવાનની વાણી આપણા કાનમાં જાય તો શું થાય છે? પ્રભુજી કથા ને જીયાવાની રામાયણની મૃતક જીયાવની ગીરા સુહાઈ શ્રવણ રંદ્ર ભઈ ઉરદબાઈ. ભગવાનની વાણી જ્યારે આપણા કાનમાં આવે છે તેનો પ્રભાવ શું થાય છે? જેવી રીતે મળદાને કોઈ સંજીવની બુટ્ટી મળે ને જાગી જાય, એમ આપણે ભગવાનની વાણી પડતા જાગી જઈએ છીએ. ભગવાનની વાણી એટલે ભગવદ્ ગીતાની વાણી, ભાગવતની વાણી, આપણા શાસ્ત્રની વાણી. તો લોકાધીક્ષોએ આપણને એમના ભગવાનની જ વાણી આપણને કીધી છે, એની ઘરની કાંઈ નથી કીધી. ભાગવત છે, રામાયણ છે, તો આપણે ભગવાનની વાણી કાનમાં નાખશું તો સંજીવનીનું કામ આપશે. તો મહામંત્રથી આપણે વિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બાપા સીતારામ જે આપણને સત્સંગ માટે જગ્યા આપે છે તેમનો પર આપણે મહામંત્રથી વિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને જેને સવાર ને સાંજ બે ટાઈમ સત્સંગ સાંભળવો હોય રોજે રોજ, તો રાધા ગીરધારી મંદિરમાં સત્સંગ થઈ રહ્યો છે સવારે 8 વાગે અને સાંજે 6 વાગે, તો બધા સાંભળી શકો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે સ્વપુણ્યમ મદંગાજન વિશ્વાસની વજાય શરીર વિદ્યાદા જડેન્દ્રિયદાયકા લોભમાયા સુદુર્મતિ તાકે જતા કઠિન સંસારે કૃષ્ણ બળ દયામ હરિવારી જીવારી સ્વપ્રસાદન દિલો ભાઈ શ્રી નામ તપાવો શ્રી રાધા કૃષ્ણ ગુણ ગાઓ પ્રેમે ડાકો શ્રી ચૈતન્યની માય જયની માય જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે.
શ્રી શ્રી રાધા પિતારી ગૌર જગન્નાથ બલદેવ